એચડી પ્રોજેક્ટ એનું અનબોક્સિંગ આજે આપણે કરી રહ્યા છીએ. તો એની સાથે આપણને પેલું મળે છે, તેમાં બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જેના ઉપયોગથી તમે સરળ રીતે યુઝ કરી શકો છો. તો તમારી ટાઈમે જો વાંચવાનો ટાઈમ લઈ પછી આપણી પાસે આવે છે આ પ્રોજેક્ટર અને એક આ બોક્સ. બીજા પણ પહોંચી ગયા છે જે પ્રોજેક્ટર ડેમેજ પાનેતર આપણે સાઈડ પર મૂકી અને કરીએ બોક્સનું અનબોક્સિંગ. મળે છે કેબલ અને એક મસ્ત નાનું રિમોટમાં પાવર આવતા નથી તો પાવર મંગાવીને રાખો. ત્યાં પાવર નાખવાની સાથે તમારો રિમોટ થઈ જશે ચાલો. અને પાછળ આવે છે પાવર કેબલ જે લાઇનમાં લાગશે અને પ્રોજેક્ટરની પાછળ આપણે એનું પ્લગિંગ કર્યું. પ્રોજેક્ટરને ખોલ્યું. પ્રોજેક્ટરની આપણે સમજીએ થોડી તમે જેટલી ડિગ્રી સુધી મૂવ કરવા માંગો તેટલી ડિગ્રી સુધી મૂવ કરી શકો. પ્રોજેક્ટરની પાછળ આવે છે પાવર કેબલ, યુએસબી પેન ડ્રાઈવ, HDMI અને આ તમારા હોમ થિયેટર માટેનું અને આ ઓનો છે. ઓકે, પ્રોજેક્ટરની પાછળ મળે છે તમને પાવર કેબલ, યુએસબી અને HDMI. ઓકે, પ્રોજેક્ટરની પાછળ મળે છે તમને પાવર કેબલ, યુએસબી અને HDMI અને પાવર પ્લગ આપણે પ્લગિંગ કરશું અને ઓન કરીએ છીએ. પ્રોજેક્ટર ચાલુ થઈ ગયું છે. ખૂબ નાની સ્ક્રીન આપણે નજીકમાં રાખી છે કારણ કે ગૂગલનો ભાવ છે, યુટ્યુબ છે, નેટફ્લિક્સ છે, ગૂગલ પ્લે છે, HDMI ફાઇલ જે તમે પેન ડ્રાઈવ ભરાવશો તેનું આવશે આમાં. પેન ડ્રાઈવનો ડેટા તમે વિડીયો, ફોટો અને મ્યુઝિક પણ યુઝ કરી